નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। શું પાકિસ્તાની નાગરિકો પણ લોકસભાની ચૂંટણી 2024માં મતદાન કરશે કે પછી કરી શકશે? આ સવાલ હવે લોકો કરી રહ્યા છે। આ સવાલ શરૂ કેમ થયો છે? આ શરૂ થવાની પાછળનું કારણ છે કે વડોદરામાં 64 જેટલા પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા આપી દેવામાં આવી છે। આ ભારતીય નાગરિકતા આપવાની પાછળનું કારણ છે કે ભારત સરકાર દ્વારા જે સીએએ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે અને આ કાયદો લાગુ કર્યા બાદ કલેક્ટરોને આ એક હક આપી દેવામાં આવ્યો છે કે તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં વસતા જે હિન્દુઓ છે, જો તેઓ ભારતની નાગરિકતા માંગે તો તેમને ભારતની નાગરિકતા આપી દેવામાં આવે। અને તેથી જ આજે પાકિસ્તાનથી આવેલા 64 હિન્દુઓએ જે અરજી કરી હતી કે તેમને હવે ભારતની નાગરિકતા જોઈએ છે, ત્યારે આજે વડોદરાના કલેક્ટરે તેમને ભારતની નાગરિકતા આપી દીધી છે। હવે આ પાકિસ્તાનથી આવેલા નાગરિકોને નાગરિકતા તો મળી ગઈ છે, પરંતુ શું તેમને આ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર પણ મળી જશે? શું પાકિસ્તાનથી આવેલા આ લોકો ભારતની સૌથી મોટી ચૂંટણી કહેવાય છે જે લોકસભાની ચૂંટણી છે તેમાં આ તમામ હવે વાતો શરૂ થઈ ગઈ છે। વડોદરામાં આજે વડોદરાના કલેક્ટરે 64 પાકિસ્તાની નાગરિકો જે હિન્દુ છે અને જેઓ પાકિસ્તાનથી ભારત આવી ગયા છે તેમને હવે ભારતીયતા એટલે ભારતના નાગરિકની જે માન્યતા છે તે આપી દેવામાં આવી છે।